આ તો સાવ પાણી જેવું છે. દગો કરો છો? ના 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 ના, ઈ ભેંસ આજે સવારમાં પાણી ઘણો પી ગઈ એટલે થોડોક દૂધ પાતળો થઈ ગયો. અમે નથી નાખતા. આ ડોબા દે છે હવે પોતે અડધો ટાંકો આખો પાણીનો દૂધમાં નાખી દે છે, વળી ભેંસ ને ઠીક છે. ભેંસ ઉપરથી લોન બોન લીધી છે તમે? ભેંસ ઉપરથી લોન મળે? હા. કોણ દે? અરે ભેંસો ઉપરથી લોન હું પાસ કરાવી દઈશ, પણ તમે મને શું આપશો? પાડો થશે એ તમને આપી દેશે. પાડાને હું શું કરું? તો હું પાડાને શું કરું? તમને ખબર છે માણસોમાં લાડીનું માન છે અને ભેંસોમાં પાડીનું માન છે. હા, મને પાડી જોઈએ. પાડી ન મળે. ઠીક છે, એક કામ કરો, તમે આને ખાવા શું આપો છો? એને ખાવા અમે જે બધા આપે એ અમે આપીએ. અરે એમ નહીં, જો ખેડૂતભાઈ, હું તમારી બાજુમાં રામજીભાઈ ની વાડી છે ને ત્યાં ગયો તો. રામજીભાઈ ને મેં પૂછા કરી કે આ તમે ખાવા શું આપો છો ભેંસોને? તો રામજીભાઈ મને કીધું કચરો ને પાંદડા ને અમે આપીએ છીએ, બરાબર છે? તો મેં એને 5,000 નો દંડ કર્યો. તમે દૂધ સારું પીઓ છો અને ખાવા માટે કચરો આપો છો, એટલે 5,000 ની ફાઇન કરી મેં એને. હા, પછી તમારી બાજુમાં મેઘજીભાઈ ની વાડી છે ને ત્યાં પણ ગયો તો. પછી મેઘજીભાઈ ને મેં પૂછા કરી કે આ તમે જે પશુઓ છે ને ખાવા માટે શું આપો છો? તો મેઘજીભાઈ મને કીધું કે રોટલા, કઢી, ખીચડી આવું બધું આપ્યું છે. અરે ભાઈ, વાત તમારી સાચી, માણસોને ખાવાના સાસા પડે છે અને તમે પશુને આવું ખવડાવો છો, એટલે મેં એને પણ 5,000 નો દંડ કર્યો. એટલે તમને પૂછું છું કે તમે ખાવા શું આપો છો? અમે એને રોકડા દઈ દઈએ 100 રૂપિયા ને મજા આવે ખાય. એમ? હા, થોડા ખેડૂતો તમે આવી રીતે કરો છો સાહેબ, આવું ન કરાય. કોઈને કહેતા નહીં. લે 5,000 તમે રાખો. હું ખોટો આવી ગયો, ઉहाँથી નીકળી જાત તો 5,000 તો બચત. આના કારણે મને આમ કરવું પડે છે. એન્જિનિયર ને ડોક્ટર ને બનવો તો તું હજી નાનો જો. તારા પપ્પાની છે ને તું માનતો નહીં હો. જો હું મારા પપ્પાની માનો જો ડૂકી કરી નાખ્યો છે. ભવિષ્યમાં આગળ વધજે, ભણજે. નથી પણ લાગે આને. ભણજે ભવિષ્યમાં હો, ડોક્ટર એન્જિનિયર બનજે. અમે કોટ તો તે પહેર્યો જ છે એટલે વકીલ બની શકીશ. બાકી ત્યારે બાપા ન બાંધવાની. આજુ શું બનાવી નાખ્યો છે.